હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.4. આગળના બધા જ સ્વાધ્યાય ઓલરેડી અપલોડ થઈ ગયા છે, તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. અહીંયા વર્ગીકરણ આપેલું છે. તમારી પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ ઘણા બધા વધારે છે, બરોબર? ચલો જોઈએ. સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે. અસમય એટલે કે શું થાય? આપણે તેનું વર્ગમૂળ નીકળે નહીં, બરોબર? એવી બધી જ સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા. કેમાં? એમાં વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 7, એવી બધી અસમય કહેવાય. પાઈ, આ બધી કેવી કહેવાય? અસમય કહેવાય. ચલો અહીંયા બે સમય છે, પણ જુઓ અહીંયા વર્ગમૂળમાં 5 છે, તો આખી સંખ્યા કેવી થઈ જાય? અસમય થઈ જાય. બીજામાં જુઓ તમે, પહેલાં તો અહીંયા કૌંસ છૂટા પડી, ચલો તો પ્લસ વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23 કેન્સલ થઈ જાય, તો શું આવે જવાબ? 3. 3 કેવી છે? પાછી સમય સંખ્યા કહેવાય. એવી જ રીતે તમે અહીંયા ત્રીજું જોવો, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 7 ભાગાકારમાં કેન્સલ થઈ જાય, તો શું વધે? 2/7. આ કેવી છે સંખ્યા? સમય સંખ્યા છે. એવી રીતે 1/, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 કેવી છે? અસમય. અસમય. અહીંયા પણ પાઈ કેવી છે? અસમય. બરોબર, આવી રીતે તમારે વર્ગીકરણ કરવાનું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, સાદું રૂપ આપો. આ પણ દાખલા ઘણીવાર પૂછાય છે. ચલો સાદું રૂપ આપવાનું છે. અહીંયા 2 કૌંસ છે ને 2 પદ છે, તો આ નિયમ લાગુ પડે. પહેલા કૌંસનું પહેલું પદ, તેની સાથે બીજો કૌંસ આખો મૂકી દો. પછી લેવાનું નિશાની સાથે બીજું પદ, પ્લસ વર્ગમૂળમાં 3, એની સાથે પણ આ કૌંસ આખો મૂકી દો. બરોબર, ચલો હવે ગુણાકાર કરવાનો. 3 દુ 6 પ્લસ 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 3 વર્ગમૂળમાં 2 થાય, પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 2 વર્ગમૂળમાં 3 થાય, પ્લસ વર્ગમૂળની અંદર ને વર્ગમૂળની અંદરનો ગુણાકાર થઈ જાય. બરોબર, તો 3 દુ 6, તો વર્ગમૂળમાં 6. બરોબર, આ આપણો જવાબ આવી ગયો. ચલો હવે આમાં કરવાનું છે એવી જ રીતે. પણ જુઓ તમે, અહીંયા નિત્યસમ લાગુ પડે છે. ઈની સંખ્યા એકવાર પ્લસમાં છે ને એકવાર માઇનસમાં છે. જો આ નિત્યસમ હોય ને, એનો વર્ગ માઇનસ બીનો વર્ગ, તો આના સંખ્યા એ એકવાર પ્લસમાં આવે એ પ્લસ બી, અને એકવાર માઇનસમાં આવે એ માઇનસ બી. આપણને આવું આપી દીધેલું છે, આપણે આવું કરવાનું. બરોબર, તો આનું કેવી રીતે સાદું રૂપ આપવાનું? આ એ એટલે પહેલું પદ, અને વર્ગમૂળમાં 3 એટલે આ બીજું પદ કહેવાય, અને વચ્ચે માઇનસની નિશાની. ચલો પહેલું પદ એટલે શું લખશું? 3, એનો શું કરવાનો છે? વર્ગ, માઇનસ બી એટલે વર્ગમૂળમાં 3, એનો શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. બસ આવી રીતે કરવાનું છે. હવે જુઓ, 3 તરી 9, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે ખાલી 3 થઈ જાય. બરોબર, ચલો હવે 9માંથી 3 જાય તો જવાબ શું આવે? 6 આવે. આવી રીતે તમારે કરવાનું. ચલો હવે આપણે જોઈએ ત્રીજું. અહીંયા જો આ નિત્યસમ લાગુ પડે, a પ્લસ બીનો વર્ગવાળું, તો પહેલા પદનો વર્ગ પ્લસ નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. બરોબર, બંનેનો વર્ગ કરવાનો ને પ્લસની નિશાની, ને અહીંયા 2 ગુણ્યા બંને ગુણાકારમાં. બરોબર, ચલો આમાં એવી જ રીતે કરવાનું. a એટલે આ પહેલું પદ, b એટલે આ બીજું પદ. બરોબર, પહેલા પદનો વર્ગ વર્ગમૂળમાં 5નો વર્ગ પ્લસ નિયમના 2, પહેલું પદ એટલે વર્ગમૂળમાં 5, બીજું પદ એટલે વર્ગમૂળમાં 2 પ્લસ બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં 2નો વર્ગ. બરોબર, ચલો વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 ખાલી 5 થઈ જાય, પ્લસના પ્લસ 2ના 2, અંદર વર્ગમૂળની અંદર હોય એનો ગુણાકાર થાય. 5 દુ 10, તો વર્ગમૂળમાં 10 પ્લસ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, તો આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. જવાબ શું આવે? 2. 5 અને 2 કેટલા થાય? 7 પ્લસ 2 વર્ગમૂળમાં 10. આ આપણો આન્સર આવી ગયો. ચલો હવે છેલ્લો આમાં પ્રશ્ન નંબર 2માં ચોથો, એકવાર પ્લસમાં ને એકવાર માઇનસમાં. બરોબર, આપણે આગળ કર્યું હતું એ જ રીતે. આ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ હોય ત્યારે એકવાર પ્લસમાં આવે અને એકવાર માઇનસમાં આવે. બરોબર, તો આમાં એવું જ કરવાનું. a એટલે પહેલું પદ, b એટલે બીજું પદ, તો વર્ગમૂળમાં 5 એનો વર્ગ વર્ગમૂળમાં 2 એનો વર્ગ. બરોબર, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય, અહીં 5 આવે, અહીંયા વર્ગ ને વર્ગમૂળ કેન્સલ થઈ જાય, શું આવે? 2 આવે. 5માંથી 2 જાય તો 3. આપણો જવાબ.
ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિઘ અને તેના વ્યાસના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે પાઈ બરાબર c/d તે વિરોધાભાસી છે, કારણ કે પાઈ અસમય કહેવાય. આ વિરોધાભાસનો ઉકેલ કઈ રીતે લાવશો? આ ક્વેશ્ચન પૂછાતો નથી, પરંતુ જાણવું ખૂબ જ જરૂરી છે. ચલો જોઈએ. અહીંયા એક વર્તુળ આપણે દોરેલો છે અને આપણને ખબર છે કે વર્તુળની ફરતે આંટો ફરો એટલે એની પરિમિતિ, એટલે આપણે વર્તુળમાં પરિઘ લઈએ, બરોબર? તો પરિઘને આપણે ઇંગ્લિશમાં c વડે દર્શાવાય અને વ્યાસ એટલે d વડે, બરોબર? તો આપણને શું કીધું છે કે પાઈ બરાબર c/d થાય છે. તો એ કેવી રીતે આવે? જેમ કે કોઈ વર્તુળ હોય એના પરિઘનું સૂત્ર શું થાય? 2πr થાય. એટલે વર્તુળનો પરિઘ એટલે c બરાબર 2πr થાય. હવે 2r એટલે આપણે શું લખી શકીએ? વ્યાસ. 2 ગુણ્યા ત્રિજ્યા એટલે શું થાય? વ્યાસ થાય. તો 2 ગુણ્યા r એટલે આપણે શું લેવાનું? d. અને પાઈ તો હતા જ. તો વર્તુળનો પરિઘ બરાબર પાઈ d આવે છે. પાઈને આપણે અહીંયા રાખી d છેદમાં લઈ જઈએ તો પાઈ બરાબર શું થાય? c/d. c એટલે શું હતો? પરિઘ હતો, બરોબર? અને d એટલે શું થયો? વ્યાસ થયો, બરોબર? તો આપણને એવું જ કીધું છે કે પાઈ એટલે શું થાય? વર્તુળના પરિઘમાં છેદમાં તેનો વ્યાસ લઈએ એ થાય છે. હવે પાઈ એટલે કે આપણે શું લઈએ છીએ? 22/7. જ્યારે પરિઘ આપણે 22 સેમી લઈએ ત્યારે વ્યાસ એનો કેટલો થાય? 7 સેમી થાય છે. એટલે એક સંપૂર્ણ વર્તુળ બને છે, બરોબર? તો પાઈ બરાબર 22/7 વેલ્યુ આપણને મળે છે. જ્યારે પરિઘ 22 સેમી લઈએ ત્યારે વ્યાસ એનો કેટલો થાય? 7 થાય. તો આપણે પાઈની કિંમત હંમેશા સરળતા ખાતર દાખલામાં શું મૂકીએ છીએ? 22/7. એટલે એક સંપૂર્ણ શું થઈ જાય? એક વર્તુળ બની જાય. એટલા માટે જ વૈજ્ઞાનિકોએ પાઈ બરાબર 22/7 લેવાનું નક્કી કર્યું. જ્યારે પણ પરિઘ 22 સેમી લઈએ ત્યારે તેનો વ્યાસ હંમેશા 7 સેમી થાય, તો જ એક સંપૂર્ણ વર્તુળ બને છે, બરોબર? ચલો હવે તમને તો એવું આગળ ભણાવ્યું હશે કે 22/7 છે તે પાછી સમય સંખ્યા છે, બરોબર? અને પાઈને તો આપણે કેવી ગણ્ણી છે? અસમય સંખ્યા ગણ્ણી છે. આવું કેમ વિરોધાભાસ આવ્યો? બરોબર? તો અહીંયા વિરોધાભાસ જ થયો કહેવાય ને કે આ સમય કહેવાય, અને એક બાજુ અસમય ને એક બાજુ સમય, અને પાછા ઇક્વલ ગણ્યા છે, બરાબરમાં લેખા છે. એવું કેમ થયું? હવે તમે જુઓ કે 22/7 આપણે કેમ લખીએ છીએ? 22/7 છે પાઈ બરાબર લેવાથી આપણને દાખલો સરળ પડે, એટલા માટે 22/7 લઈએ છીએ. પરંતુ આનો ભાગાકાર કરો ને ત્યારે શું જવાબ આવે ખબર છે? 3.1442. આગળ ચાલ્યો જ રહેશે, ક્યાંય સ્ટોપ જ નહીં થાય. તો 3.1442 બરોબર આગળ ચાલતો રહે એટલે આપણે એને કેવી કહેવાય છે? અનંત અનાવૃત કહેવામાં આવે છે. પરંતુ 22/7 તરીકે લખી શકીએ એટલે PQ સ્વરૂપે લખી શકાય છે. એટલે 22/7 ને સમય કીધી, પણ આનો ભાગાકાર કરો તો પાઈ બરાબર શું થાય છે? 3.14 અનંત અનાવૃત થઈ જાય છે. એટલા માટે પાઈને કેવી ગણ્ણી છે? અસમય ગણ્ણી છે. તો અહીંયા આપણે એવું લખવાનું કે અહીં પાઈ છે તે અનંત અનાવૃત છે. 22/7 નો ભાગાકાર કરીએ છીએ એ અનંત અનાવૃત આવે છે. અનંત અનાવૃત હોય એનો મતલબ એવો કે કેવી સંખ્યા થઈ? અસમય સંખ્યા થઈ ગઈ, બરોબર? અને પાઈ બરાબર 22/7 લખી શકાય છે. આપણે દાખલો સરળ પડે એટલા માટે તો PQ સ્વરૂપે લખી શકાય છે. એટલે 22/7 ને સમય કહેવામાં આવી છે. એટલા માટે આવો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિકોએ શું કર્યું છે કે પાઈને અસમય ગણી, 22/7 ને સમય ગણી, તો બે ઇક્વલ કેવી રીતે એમ? તો 22/7 ને PQ સ્વરૂપે લખી શકાય છે. એટલે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય છે, કારણ કે આપણને દાખલો સરળ પડે એટલા માટે. એટલે 22/7 ને સમય કીધી, અને આનો જો ભાગાકાર કરીએ તો કેવો આવે છે? પાછો અનંત અનાવૃત આવે છે. એટલે પાઈને કેવું ગણ્યું છે? અસમય ગણ્યું છે. બસ તમારે આટલું જ યાદ રાખવાનું. આ ક્વેશ્ચન પૂછાતો નથી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, બરોબર? આ લાસ્ટ. છેદનું સમીકરણ કરો, એટલે કે છેદમાં અસમય સંખ્યા હશે એને આપણે સમય સંખ્યામાં ટ્રાન્સફર કરવાનું છે. તો કેવી રીતે? એક યાદ રાખવાનું કે જે છેદમાં હોય ને એને નિશાની ચેન્જ કરીને ગુણવાનું ભાગવાનું, બરોબર? જેમ કે
અહીંયા આ તો સહેલો જ છે, વર્ગમૂળમાં 7 છે, એને ઉપર નીચે વર્ગમૂળમાં 7 વડે ગુણાકાર કરવાનો અને ભાગાકાર કરવાનો, બરોબર. તો વર્ગમૂળમાં 7 ગુણ્યા 1 એટલે શું આવે? વર્ગમૂળમાં 7 છેદમાં વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે ખાલી 7 આવી જાય. આપણો જવાબ આવી ગયો. તો અહીંયા છેદનું સમીકરણ થઈ ગયું. છેદમાં શું આવી ગયું? અસમયમાંથી શું આવી ગયું? સમય આવી ગયું. અહીંયા આપણો જવાબ કમ્પ્લીટ, બરોબર. ચલો એવી જ રીતે આમાં કરવાનું. જુઓ છેદમાં અસમય છે, આપણે શું લાવવાનું છે? સમય લાવવાનું છે. તો આ જ સંખ્યાને પણ નિશાની ચેન્જ કરવાની, ગુણવાનું ને ભાગવાનું, બરોબર. તો 1 છેદમાં વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6 હતા, એને વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 વડે ગુણાકાર કર્યો. હવે ભાગાકારમાં વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6, બરોબર. આ જ સંખ્યાને પણ નિશાની ચેન્જ કરીને ગુણવાના અને ભાગવાના. ચલો આ સંખ્યાનો ગુણાકાર એક સાથે એટલે ઈ નહીં આવે. વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. હવે આ બંને સંખ્યાનો ગુણાકાર છે, બરોબર. તો અહીંયા જો એકવાર પ્લસમાં છે ઈની સંખ્યા, એકવાર માઇનસમાં છે. તો આપણને ખબર છે નિત્યસમ એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર હોય ત્યારે જ એ પ્લસ બી થાય અને એ માઇનસ બી થાય. તો આવું હોય ત્યારે આપણે આવું લખવાનું, એ એટલે કે વર્ગમૂળમાં 7 અને બી એટલે કે વર્ગમૂળમાં 6, બરોબર. તો કેવી રીતે લખશું? વર્ગમૂળમાં 7 એનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 6 એનો વર્ગ. ચલો ઉપરનું તો એમનેમ લખી નાખવાનું આપણે. વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 તો શું થઈ જાય? ખાલી 7. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6, બરોબર. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. શું થાય? 6. તો વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6, 7માંથી 6 જાય તો શું જવાબ આવે? 1 આવે. 1 આવી ગયો. 1 કેવો છે? પાછો સમય છે. તો આપણે અસમયમાંથી છેદ કેવો કરી નાખ્યો? સમય કરી નાખ્યો છે. તો એવી જ રીતે ત્રીજામાં કરવાનું છે. અહીંયા પ્લસ છે તો માઇનસ નિશાની કરી નાખવાની, ગુણવામાં અને ભાગાકાર કરવામાં. અહીંયા તો આ સંખ્યા એમનેમ લખવાની, ગુણાકારની નિશાની. આના સંખ્યાનું શું કરી નાખવાનું? વર્ગમૂળમાં 5 નિશાની ચેન્જ કરીને ગુણી નાખવાનું અને ભાગી નાખવાનું, બરોબર. ચલો હવે આ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો તો ઈની જવાબ આવે વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 છેદમાં આ બંનેનો. જો એકવાર પ્લસમાં એકવાર માઇનસમાં, ઉપર બીજા દાખલામાં ગણાયું હતું એવી જ રીતે એકવાર પ્લસ થાય અને એકવાર માઇનસ થાય, બરોબર. બંનેમાં સમાન સંખ્યા છે. આ એ સંખ્યાના બી સંખ્યા. તો શું થાય? વર્ગમૂળમાં 5 એનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2 એનો વર્ગ. વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 એમનામ લખી નાખો અંશને. હવે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય, 5 થાય. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય, 2 થાય, બરોબર. વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2, 5માંથી 2 જાય તો કેટલા આવે? 3. જોયું તમે અસમય સંખ્યા હતી એમાંથી કેવી કરી નાખી? છેદને સમય કરી નાખી. એવી જ રીતે આમાં કરવાનું છે. ચલો હવે 3 દાખલા આવડી ગયા હોય તો વિડીયાને સ્ટોપ કરો અને જાતે ગણી નાખો. ઓકે ચલો હવે શું કરશું આપણે? વર્ગમૂળમાં 7 અને 2 છે. હવે આને શું કરવાનું? નિશાની ચેન્જ કરીને ગુણાકાર ભાગાકાર કરવાનો. વર્ગમૂળમાં 7 પ્લસ 2 અને વર્ગમૂળમાં 7 પ્લસ 2, બરોબર. આનો એક સાથે ગુણાકાર કરો. શું થાય? વર્ગમૂળમાં 7 પ્લસ 2 એમનેમ આવે. હવે એકવાર પ્લસ એકવાર માઇનસમાં તો શું થાય? આ એ થાય ને બી થાય. વર્ગમૂળમાં 7 એનો વર્ગ માઇનસ 2 નો વર્ગ. વર્ગમૂળમાં 7 પ્લસ 2, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય, 7 આવે. 2 દુ 4 થાય, બરોબર. ચલો ઉપર એમનેમ લખી નાખો અંશમાં. છેદમાં 7માંથી 4 જાય, શું વધે? 3. કેમાંથી? અસમયમાંથી છેદ કેવો લઈ આવ્યા? સમય લઈ આવ્યા. બસ આની સાથે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, કારણ કે સ્વાધ્યાય 1.5 ઓલરેડી પહેલાં આપણે અપલોડ કરી દીધું હતું એટલા માટે. ચલો તો આની સાથે આપણો વિડીયો પણ કમ્પ્લીટ થઈ જાય છે, ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જાય છે. અને જો સ્ટુડન્ટ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો અને હા, તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.